જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પર એક નજર, નવા આંકડા અને નવી માહિતી સાથે ટોપ 100 MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નવા આંકડા મુજબ ગુજરાત રાજ્યનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? તો જવાબ આવશે, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે આપતા જજો. જવાબ આવશે 2340.62 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો છે તે નવા આંકડા મુજબ લાંબો છે. જૂનો આંકડો હતો 1600 કિલોમીટર. ઘણા સમય સુધી 1600 કિલોમીટર ચાલ્યું. હવે નવો આંકડો જે આવ્યો છે તે 2340.62 કિલોમીટર છે તે ગુજરાત દરિયા કિનારો ધરાવે છે, જે ભારતમાં સૌથી વધુ છે. કઈ રેખા ગુજરાતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે? ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. અસાગમ પાક તેના માટેનું સૂત્ર છે. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ, આ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લો છે તે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે? ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય છે, પૂર્વમાં મધ્યપ્રદેશ છે અને દક્ષિણમાં મહારાષ્ટ્ર છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે, જે મહી નદીના કિનારે આવેલું છે? સાક્ષર ભૂમિ એ છે નડિયાદ, ઓપ્શન સી. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. સૌથી ઊંચું શિખર પૂછે તો ગોરખનાથ જવાબ આવશે. તો બંને અલગ પ્રશ્નો બને છે, યાદ રાખજો. જુનાગઢમાં આવેલો છે ગિરનાર. ગુજરાતના કયા ભાગને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતનો જે દ્વીપકલ્પ ભાગ છે તેને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. સાપુતારા પર્વતમાળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે, હવા ખાવા માટેનું સ્થળ છે, અને તે ડાંગ જિલ્લામાં આવેલું છે, ઓપ્શન બી. ગુજરાતની કઈ નદી મેકલ કન્યા તરીકે પણ ઓળખાય છે? મેકલ કન્યા, જવાબ આવશે નર્મદા નદી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો? પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં, જવાબ આવશે 1 એપ્રિલ 1963ના રોજથી થયો હતો. પંચાયતી રાજના માળખામાં કેટલા સ્તર હોય છે? તો ટોટલ 3 સ્તર હોય છે. 3 સ્તરીય માળખું છે, બળવંતરાય મહેતા દ્વારા આપેલું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો, ઓપ્શન સી. ગુજરાતમાં પંચાયતી રાજ માટેની કઈ સમિતિએ ત્રિસ્તરીય માળખાની ભલામણ કરી હતી? જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. ત્રિસ્તરીય માળખું પંચાયતી રાજનું જે અમલમાં છે. અશોક મહેતા સમિતિએ દ્વિસ્તરીય એટલે કે 2 સ્તરવાળી પંચાયતી રાજની ભલામણ છે તે કરી હતી, જે નકારી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે? તો ગુજરાતમાં 50% અનામતની જોગવાઈ છે. જ્યારે દેશમાં એટલે કે બંધારણ માન્ય છે તે 33% છે, પરંતુ ગુજરાતમાં આપણે કેટલી અનામત આપીએ છીએ? 50% મહિલાઓ માટે અનામત છે.
ગ્રામ પંચાયતની બેઠક ગ્રામસભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી ફરજિયાત છે? ઓછામાં ઓછી 2 વાર ફરજિયાત છે, પરંતુ આદર્શ રીતે 4 વાર છે તેનું આયોજન કરવામાં આવે છે. બંધારણ મુજબ છે તે 2 વાર ઓછામાં ઓછું થવું જોઈએ. તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાજીનામું છે તે જિલ્લા પંચાયતના પ્રમુખને આપવામાં આવે છે. કોના દ્વારા? તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા. પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં જવાબ આવશે 21 વર્ષ હોવી જોઈએ. જો અહીં મતદાન કરવાની ઉંમર કેટલી હોય? 18 વર્ષ. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડવી હોય, એટલે કે વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બનવું હોય, તો તેના માટે 25 વર્ષ છે. પંચાયતની ચૂંટણી માટે 21 વર્ષ છે અને રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. એ સિવાય રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ બનવું હોય તો કેટલી? 35 વર્ષ ઉંમર હોવી જોઈએ. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ છે, જે આખા એશિયા ખંડમાં ફક્ત ગુજરાતમાં સાસણમાં ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો એ છે ગ્રેટર ફ્લેમિંગો, જેને સુરખાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક લોકો તેને હંસ પણ કહે છે. ગુજરાતનું રાજ્ય પુષ્પ એટલે કે ફૂલ કયું છે? તો તે છે મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? રાજ્ય વૃક્ષ છે આંબો, ઓપ્શન બી. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો એ છે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. ગુજરાતની રાજ્ય રમત કઈ છે? ગુજરાતની રાજ્ય રમત છે કબડ્ડી, ઓપ્શન સી. ગુજરાતનું રાજ્ય ફળ કયું છે? રાજ્ય ફળ છે કેરી. જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતા કોણ છે? જય જય ગરવી ગુજરાત ગુજરાતનું રાજ્ય ગીત અને તેના રચયિતા છે કવિ નર્મદ, ઓપ્શન બી. ગુજરાતની રાજ્ય માછલી એટલે કે સ્ટેટ ફિશ તરીકે તાજેતરમાં કોને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે ગોલ માછલી, ઓપ્શન બી. ગોલ્ડ ફિશ છે તેને ગુજરાત સરકાર દ્વારા 2023માં રાજ્ય માછલી તરીકે જાહેર કરવામાં આવી છે, જે તેની આર્થિક કિંમત માટે દરિયાઈ સોનું ગણાય છે. ખૂબ જ મોંઘી હોય છે આ ગોલ્ડ માછલી અને દવામાં તેનો ઉપયોગ થાય છે. ગુજરાત રાજ્ય ચિહ્ન એટલે કે એમ્બ્લેમમાં કયા પ્રાણીની આકૃતિ જોવા મળે છે? ગુજરાતના રાજ્ય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે? તો સિંહની આકૃતિ છે. અશોક સ્તંભના 4 સિંહની આકૃતિ જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. ગુજરાતની રાજકીય વ્યવસ્થામાં 182 ધારાસભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે, જેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામત છે. કુલ કેટલી છે? 182. તેમાંથી એસસી માટે કેટલી બેઠકો અનામત છે? 13. એસટી માટે 27, એ પણ યાદ રાખજો. ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો આવેલી છે? લોકસભાની બેઠક ગુજરાતમાં 26 છે, ઓપ્શન બી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ નારાયણ મહેતા હતા, ઓપ્શન બી. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. અહીં રાજ્યસભા પૂછે તો 11, લોકસભા પૂછે તો 26, વિધાનસભા પૂછે તો 182 અને વિધાન પરિષદ પૂછે તો 0, કેમ કે વિધાન પરિષદ છે તે આપણા ગુજરાતમાં નથી. આપણે ફક્ત વિધાનસભા જ છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ હતા? તે હતા કલ્યાણજી મહેતા, વિધાનસભાના પ્રથમ સ્પીકર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઓપ્શન સી.
ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે? ગવર્નર છે આચાર્ય દેવવ્રત. ગુજરાત વિધાનસભાનું ભવન કયા નામે ઓળખાય છે? વિધાનસભાનું ભવન વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નામે ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ એટલે વિઠ્ઠલભાઈ પટેલ, તેમના નામ પરથી આપણી વિધાનસભાનું નામ છે. ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેનાર વ્યક્તિ કોણ છે? તો તે છે નરેન્દ્ર મોદી. 2001 થી લઈ અને 2014 સુધી રહ્યા હતા. ગુજરાતની ધારાસભા કેવા પ્રકારની છે? તો ધારાસભા છે તે એક ગૃહી છે. માત્ર વિધાનસભા છે, વિધાન પરિષદ છે તે ગુજરાતમાં નથી. 2026ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? તો કુલ 34 જિલ્લાઓ છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વહીવટી માળખામાં સૌથી ઉચ્ચ અધિકારી એટલે કે સંધિ અધિકારી કોણ હોય છે? તો તે હોય છે મુખ્ય સચિવ, ચીફ સેક્રેટરી. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોણ કાર્યરત છે? તો મનોજ કુમાર દાસ કાર્યરત છે. ઓપ્શન સી. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે? 269 તાલુકાઓ આવેલા છે. 252 જૂના તાલુકા હતા પ્લસ 17 નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી. એ સાથે સંખ્યા વધીને 269 થઈ ગઈ છે. જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુખ્ય જવાબદારી કોની હોય છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે જિલ્લા કલેક્ટર. કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુખ્ય જવાબદારી જિલ્લા કલેક્ટરની છે. ગુજરાતમાં વહીવટી સરળતા માટે કેટલા વહીવટી વિભાગો પાડવામાં આવ્યા છે? તો હવે ટોટલ 6 વિભાગો છે તે પાડી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વ ગુજરાત. પૂર્વ ગુજરાત અહીં નવું ઉમેરવામાં આવ્યું છે. તમે જોઈ શકો આટલો ભાગ છે તે પૂર્વ ગુજરાતમાં આવે છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ હતું. પૂર્વ ગુજરાત છે તે ઉમેરવામાં આવ્યું. ટોટલ પૂછે તો 6. નગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે? નગરપાલિકાનો વહીવટી વડો. જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો. સાચો જવાબ છે ચીફ ઓફિસર કહે છે. ગુજરાતનું રાજ્ય સચિવાલય ક્યાં આવેલું છે અને તેનું નામ શું છે? રાજ્ય સચિવાલય છે તે ગાંધીનગરમાં આવેલું છે અને નામ છે સરદાર ભવન. વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, જ્યારે સચિવાલય પૂછે તો સરદાર ભવન તેનું નામ છે. મુખ્યમંત્રીનું જે વિભાગ આવેલો છે તેને શું કહે છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વડા. જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર હોય છે. ઓપ્શન સી. તાલુકા સ્તરે મહેસૂલી વહીવટ કયા અધિકારી હસ્તક હોય છે? તાલુકા સ્તરે વાત છે તો જવાબ આવશે મામલતદાર હસ્તક હોય છે. ઓપ્શન બી. ગુજરાતમાં વર્તમાનની વાત કરીએ તો કુલ જિલ્લાઓ કેટલા છે? 34. કુલ તાલુકાઓ 269. મહાનગરપાલિકા કેટલી થઈ ગઈ છે? 17. 8 જૂની હતી પ્લસ 9 નવી મનપાને મંજૂરી મળી છે. ટોટલ 17. વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી આશરે કેટલી હતી? 6.04 કરોડ હતી. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? 9મો ક્રમ છે. વસ્તીની દ્રષ્ટિએ 9મો, વિસ્તારની દ્રષ્ટિએ 5મો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો અમદાવાદ જિલ્લો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સરેરાશ સાક્ષરતા દર કેટલા ટકા છે?
79.31% છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા જિલ્લાઓ કયા છે? 2 છે, સુરત અને અમદાવાદ. બંનેમાં આશરે 86.65% સાક્ષરતા રહેલી છે. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો કેટલું છે? 919 છે. 1000 પુરુષોએ 919 સ્ત્રી. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. જવાબ આવશે ડાંગ જિલ્લો. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ ક્રમે છે? સૌથી વધારે વસ્તી ગીચતા ડેન્સિટી ઓફ પોપ્યુલેશન. જવાબ આવશે સુરત. 1337 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહે છે. ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ગ્રામીણ વસ્તી છે તે દાહોદમાં છે ટકાવારીની દ્રષ્ટિએ. ગુજરાતમાં 0 થી 6 વર્ષના વય જૂથના જાતિ પ્રમાણ છે તે કેટલું છે? 0 થી 6 વર્ષ સુધીનું 886 છે. 1000 પુરુષોએ 886 સ્ત્રીઓ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો કુલ સાક્ષરતા દર કેટલા ટકા છે? સાક્ષરતા દર છે તે 79.31% છે. ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર આશરે કેટલો છે? 87.23% પુરુષ સાક્ષરતા દર છે. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલા ટકા છે? 70.73% છે સ્ત્રી સાક્ષરતા દર. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા દર 86.65% ધરાવે છે? જવાબ આવશે એ અને બી બંને. અમદાવાદ અને સુરત સંયુક્ત રીતે પ્રથમ છે. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી સાક્ષરતા દાહોદમાં છે. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી છે. ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કોણે કરાવી હતી? નરેન્દ્ર મોદીએ કરાવી હતી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે કયા જિલ્લામાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી આવેલી છે? બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી તો તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી છે. રાજપીપળા છે તે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાં 1000 બાળીઓ વાળો મહેલ પણ આવેલો છે. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન સી. ગુજરાતમાં CEPT યુનિવર્સિટી કયા વિષયના શિક્ષણ માટે જાણીતી છે? આર્કિટેક્ચર અને પ્લાનિંગ માટે જાણીતી છે. CEPT નું પૂરું નામ શું થશે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી થાય છે. તો પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. ટૂંકી અને મહત્વની વિગતો આપણે જોઈએ. શિક્ષણનો અધિકાર એટલે કે RTE રાઇટ ટુ એજ્યુકેશન 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના શાળામાં હાજરી વધારવા અને પોષણ માટે આ યોજના લાવવામાં આવી છે. તાજેતરનો ટ્રેન્ડ વિશે વાત કરીએ તો 2026માં ગુજરાત સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી શાળાઓના માળખાકીય સુધારા પર ભાર મૂક્યો છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી છે તે સૌથી લાંબી છે. નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે, પણ લંબાઈની દ્રષ્ટિએ સાબરમતીનો 321 કિલોમીટર ગુજરાતમાં વહેતો પટ વધુ લાંબો છે. સાબરમતી યાદ રાખજો, 321 કિલોમીટર. કઈ નદી રેવા અને મેકલ કન્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે નર્મદા નદી. ગુજરાતમાં કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એ છે મહી નદી. કર્કવૃતને 2 વખત ઓળંગે છે.
મગરની નદી તરીકે ગુજરાતની કઈ નદી પ્રખ્યાત છે? તો તે છે વિશ્વામિત્રી નદી. વડોદરા શહેર છે તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. ઋષિ સપ્તર્ષિ છે વિશ્વામિત્ર, તેના નામ પરથી આ નદીનું નામ રાખવામાં આવેલું છે. સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ આવશે સૂર્યપુત્રી તાપી નદી. ગુજરાતની કઈ 3 નદીઓ કુંવારિકા એટલે કે અંતસ્થ નદીઓ તરીકે ઓળખાય છે? કુંવારિકા નદીઓ એટલે શું? તો કે જે સમુદ્રને મળતી ન હોય અને રણમાં અથવા કોઈ પણ સરોવરમાં સમાઈ જતી હોય તેને કુંવારિકા નદી કહે છે. તો કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ જે ઉત્તર ગુજરાતની 3 કુંવારિકા નદીઓ છે. તે દરિયાને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે. નર્મદા નદી પર કયો પ્રસિદ્ધ બંધ બાંધવામાં આવ્યો છે? તો બંધનું નામ છે સરદાર સરોવર બંધ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની વાત છે. સૌથી લાંબી નદી છે ભાદર. એવું પૂછવામાં આવે ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો પણ ભાદર જ જવાબ આવે છે. કેમ કે નર્મદા બીજા રાજ્યમાંથી આવે છે, સાબરમતી પણ રાજસ્થાનમાંથી આવે છે, ગુજરાતમાંથી ઉદ્ભવતી નથી. સાબર અને હાથમતી નદીઓના સંગમથી કઈ નદી બને છે? એક તરફથી સાબર નદી આવે છે, એક તરફથી હાથમતી નદી આવે છે. બંને મળી અને એક નદી બને છે. તેનું નામ શું છે? તો તેનું નામ છે સાબરમતી. સાબર આખે આખું લઈ લીધું અને હાથમતીમાંથી મતી લીધેલું છે એટલે સાબરમતી. ઓપ્શન બી. દક્ષિણ ગુજરાતની કઈ નદી તેના પ્રદૂષણને કારણે પિંક રિવર તરીકે ઓળખાવા લાગી હતી? તો એ છે દમણ ગંગા. દક્ષિણ ગુજરાતની નદી છે પિંક રિવર. શેના કારણે? પ્રદૂષણના કારણે. વધારાની માહિતી જોઈએ નર્મદા વિશે. ગુજરાતની સૌથી મોટી નદી છે જે અમરકંટક મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તાપી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. શેત્રુંજી સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી છે. પહેલા નંબરે ભાદર, બીજા નંબરે શેત્રુંજી, જેના પર ખોડિયાર ડેમ આવેલો છે. ભાવનગર જિલ્લામાં વહે છે. ઉત્પાદન ક્ષેત્રે મૂલ્યવર્ધનની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? તો જવાબ આવશે પ્રથમ ક્રમે ગુજરાત આવે છે. ગુજરાતનું કયું શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? ભારતનું માન્ચેસ્ટર. જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન સી. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો તે જામનગર શહેરમાં આવેલી છે. ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો તે છે સુરત. ડાયમંડ સિટી અને કાપડ ઉદ્યોગ માટે. એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ કયા ઔદ્યોગિક વિસ્તારને ગણવામાં આવે છે? એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ. જવાબ આવશે અંકલેશ્વરને ગણવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં મોખરે છે? સિરામિક ઉદ્યોગ. જવાબ આવશે મોરબી. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ છે મોરબીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસેલો છે. ગુજરાતમાં ઓટોમોબાઈલ હબ તરીકે કયું સ્થળ ઝડપથી વિકસી રહ્યું છે? બી અને સી બંને. સાણંદ અને બેચરાજી બંને જગ્યાએ ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે. દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો આશરે કેટલા ટકા છે? દેશમાં 100% મીઠું જતું હોય તો તેમાંથી ગુજરાતનો ભાગ છે તે કેટલો છે? 70%થી વધુ મીઠું છે તે ગુજરાતમાં પાકે છે. ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ધરાવતું બંદર છે? જવાબ આવશે કંડલા બંદર, જેનું નવું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. અમૂલ ડેરીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે જે શ્વેત ક્રાંતિનું પ્રતીક છે? તો જવાબ આવશે આણંદમાં આવેલું છે. અમૂલનું પૂરું નામ પણ થાય છે શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો એ પણ યાદ રાખજો.
મહત્વની ઔદ્યોગિક વિગતો જોઈ લઈએ. નિકાસ. ભારતમાં કુલ નિકાસમાં ગુજરાત આશરે 30%થી વધુ હિસ્સો આપી પ્રથમ સ્થાને છે. પેટ્રોકેમિકલ્સમાં ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ્સ હબ કહેવામાં આવે છે. નવા પ્રોજેક્ટની વાત કરીએ તો 2026ની સ્થિતિએ ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અને ગિફ્ટ સિટી ગાંધીનગર વૈશ્વિક રોકાણના મુખ્ય કેન્દ્રો બન્યા છે. તો આ બધી માહિતી પણ યાદ રાખજો. ગુજરાતનો કયો જિલ્લો કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે? તો એ છે ભરૂચ. ભરૂચ અને વડોદરા વચ્ચેનો પ્રદેશ છે તેને કાનમ પ્રદેશ કહે છે અને તે કપાસના ઉત્પાદન માટે ઉત્તમ છે. વિશ્વમાં ઈસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે છે? ઈસબગુલનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં સૌથી વધુ થાય છે. ઊંઝાગંજ બજાર આ માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે કયો વિસ્તાર સૌથી વધુ જાણીતો છે? ઘઉં માટે ભાલ પ્રદેશ છે તે સૌથી વધુ જાણીતો છે. ભાલિયા ઘઉંને GI ટેગ છે તે મળેલું છે. ગુજરાતમાં કયા પાકને સફેદ સોનું કહેવામાં આવે છે? જવાબ આવશે કપાસના પાકને સફેદ સોનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ કહે છે. ગુજરાતનું કયું રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહના સંરક્ષણ માટે જાણીતું છે? તો જવાબ આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. વાંસદા નેશનલ પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન નેશનલ પાર્ક. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલ વિસ્તાર ટકાવારીની દ્રષ્ટિએ આવેલો છે? સૌથી વધુ જંગલ વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલો છે. ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભારતનું પ્રથમ છે તો તે જામનગરમાં આવેલું છે, કચ્છના અખાતમાં, જામનગરના દરિયા કિનારે. ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રેસર છે? મગફળીના ઉત્પાદનમાં જુનાગઢ જિલ્લો અગ્રેસર છે. સૌરાષ્ટ્ર વિસ્તાર સૌથી વધુ ઉત્પાદન કરે છે મગફળીનું, જેમાં રાજકોટ અને જુનાગઢનો સમાવેશ થાય છે. પર્યાવરણના રક્ષણ માટે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બની રહ્યો છે? વિશ્વનો સૌથી મોટો છે. જવાબ આવશે ખાવડા, કચ્છમાં બની રહ્યો છે, કચ્છના ખાવડામાં. ગુજરાતમાં તમાકુના પાક માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? તમાકુ માટે છે ચરોતર. ખેડા અને આણંદ જિલ્લામાં ચરોતર વિસ્તાર આવેલો છે જેમાં તમાકુનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં લેવાય છે. તેને સુવર્ણપર્ણની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ અને પર્યાવરણ વિશે મહત્વની વિગત જોઈએ. કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદનો સમાવેશ થાય છે. આ 4 જગ્યાએ 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો છે તે આવેલા છે. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે અને રામસર સાઇટ પણ તે છે. તો આ બધી બાબતો પણ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. 2 પ્રશ્નો પૂછવામાં આવશે. આનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, નવા આંકડા મુજબ ગુજરાત રાજ્યનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? 4 ઓપ્શન આપેલા છે. 2, ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.